નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું સંદીપ ગુપ્તા. ગુપ્તા સર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના બેઝિક ગણિતના ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 3નું વિભાગ એ નું સોલ્યુશન કરવાનું છે. જેમ કે આપ સૌ જાણો છો કે વિભાગ એ 24 માર્ક્સનો હોય છે, તો એમાં સૌથી પહેલા આપણને જે વિકલ્પો આપેલા છે કેટલા છે? પ્રશ્ન 1 થી 6 સુધીના છે. તો ચાલો આપણે વધારે સમય ન લેતા આપણે શરૂ કરી દઈએ. તો પહેલો જે ક્વેશ્ચન છે, શું લખ્યું છે? જો x બરાબર 2 y બરાબર 3 એ સુરેખ સમીકરણ 5x - 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k બરાબર ખાલી જગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી પાસે ચાર ઓપ્શન છે 0 1 2 3 બરાબર. તો હવે આપણે જોઈએ કે આ ક્વેશ્ચનને ઉકેલવાનું છે કઈ રીતે. એમ તો બહુ ઇઝી ક્વેશ્ચન છે. તો સૌથી પહેલા આપણને જે સમીકરણ આપેલું છે લખી નાખીએ આપણે. તો શું લખ્યું છે? 5x - 3y બરાબર k. ચાલો, કાંઈ કરવા નથી, તમને x અને y ની જે કિંમત આપેલી છે મૂકી દો આની અંદર. લગભગ તો બધાને આવડતું બી હશે. ચાલો મૂકી દઈએ. -3 y કેટલા છે અહીંયા? તો 3 છે, ઇક્વલ ટુ k. ચાલો 5 દુ 10 -3 તેરી 9 બરાબર k. 10 માંથી 9 જાય તો કેટલા વધે? 1, માટે 1 બરાબર k, માટે k બરાબર કેટલા આવશે? અહીંયા 1 આવી ગયું છે. આપણો રાઈટ આન્સર છે. કયો ઓપ્શન છે? તો અહીંયા છે બી ઓપ્શન આપણો રાઈટ આન્સર છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 માં શું લખ્યું છે? લખ્યું છે દ્વિઘાત સમીકરણ 6x² - 13x + m બરાબર 0. આ આપણું સમીકરણ છે. ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m ની કિંમત ખાલી જગ્યા થાય. તો અહીંયા ઓપ્શન છે 8, 6, -13 અને +13. તો જોઈએ આપણે. હવે યાદ કરો ચેપ્ટર 2 બરાબર. ચેપ્ટર 2 માં આપણે શું કરીએ છીએ? આપણને એ બીજ એટલે એ તમારા શૂન્યો બરાબર. તો બે શૂન્ય આપણે લઈ લઈએ કે આલ્ફા ઇક્વલ ટુ આલ્ફા. માનો કે એક શૂન્ય આલ્ફા છે અને બીજો જે શૂન્ય છે એટલે કે બીજ છે એનો વ્યસ્ત છે, એટલે કે આલ્ફાનો વ્યસ્ત શું થાય? 1/α બરાબર. હવે આપણે શું કરી નાખીએ? એનો ગુણાકાર. શું કરશું આપણે? શૂન્યનો ગુણાકાર. તો તમને સૂત્ર યાદ જ હશે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a થાય. ઓકે, અને કિંમત પણ મૂકી દઈએ. તો આલ્ફાની કિંમત તો આલ્ફા જ છે અને બીટાની કિંમત કે 1/α છે બરાબર. c ની કિંમત કેટલી છે જરા જોવો તો અહીંયા m, અને એની કિંમત કેટલી? 6. આલ્ફા આલ્ફા કેન્સલ, તો આવશે કેટલા? માટે 1 બરાબર m/6. 6 એ ગુણાકારમાં આવે તો 6 × 6 બરાબર m. તો આપણે કેટલા મળશે? m બરાબર 6 આવશે બરાબર. તો કયો વિકલ્પ છે અહીંયા? તો વિકલ્પ નંબર બી. કેટલા છે? 6. ખૂબ જ સહેલું છે બરાબર. તો આ જ રીતે તમે પ્રશ્નપત્રો બધા જોતા રહેશો તો તમને ખ્યાલ આવી જશે કે કેવા કેવા સવાલો પૂછાય છે. જો તમે દાખલાઓ ગણશો જોશો તો ખ્યાલ આવશે. બાકી એમ તમે વિચારો કે ડાયરેક્ટલી હું એ દિવસે કરી લઈશ બોર્ડની એક્ઝામમાં કે પછી તમારે SA2 કોઈ બી એક્ઝામમાં, તો નહીં થાય બરાબર. તમારે આ રીતે પ્રેક્ટિસ ડેલી કરવી પડશે. તો ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો ચાલો હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 3 શું લખ્યું છે? સમાંતર શ્રેણી 2x 26 તો x બરાબર ખાલી જગ્યા. આપણને સમાંતર શ્રેણી એવું વર્ડ્સ આપી દીધું છે જેમાં ઓપ્શન આપેલા છે 41, 28, 14 અને 12. તો ચાલો, આ જો સમાંતર શ્રેણી હોય તો આપણને ખબર છે કે એના જે તફાવત છે એ બી સમાન હશે બરાબર. સામાન્ય તફાવત તો આપણે લઈ લઈએ અહીંયા. આને આપણે a1 લઈએ, આ a2 લઈએ અને આને a3 લઈએ. તો શું આવશે અહીંયા? a2 - a1 બરાબર a3 - a2. સામાન્ય તફાવત સરખો હશે બરાબર. તો મૂકી દઈએ કિંમત અહીંયા. તો a2 કેટલા છે? તો x - a1 કેટલા છે? 2 બરાબર. a3 કેટલા છે? તો 26 -a2 કેટલા છે? તો x. ચાલો x વાળા પદોને એક સાઈડ લઈ આવો. તો x -x ને આ બદલાવો તો +x, અને 26 અહીંયા જ રહેશે, અને -2 પેલી બાજુ તો +2. તો x + x 2x બરાબર 28. હવે 2 ક્યાં હશે? 28 ના છેદમાં, એટલે કેટલા આવશે? x બરાબર 28/2 કેટલા આવશે? 14. તો x બરાબર આપણને 14 મળી ગયા છે, જે ઓપ્શન નંબર સી છે, જે આપણો રાઈટ આન્સર છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 શું લખ્યું છે? બિંદુ -6 8 નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ હોય. આવો ક્વેશ્ચન તો ઘણી વાર આવી ચૂક્યો છે બરાબર. તો આપણને અહીંયા તમે ધારી લો કે આ કોઈ બિંદુ A છે ને આ કોઈ ઉગમ બિંદુ હંમેશા ઓર લેવામાં આવે. તો બિંદુને ધાર લો A of -6 8 અને ઉગમ બિંદુ O 0 0. આને ડાયરેક્ટલી પણ થઈ શકે, વર્ગમૂળમાં a² + b² એવું સૂત્ર છે. પણ જો ના આવડતું હોય તો તમે રીતનો ઉપયોગ કરી શકો છો. ઓકે, તો ચાલો આ બંને વચ્ચેનું અંતર મેળવવાનું છે. તો AO² =
x1 માઇનસ x2 એટલે આપણી પાસે જે છે -6 માઇનસ 0 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 તો કેટલા છે અહીંયા 8 માઇનસ 0 હોલ સ્ક્વેર. ચાલો તો અહીંયા -6 છે, વર્ગ કરશો તો એ શું થશે? અહીંયા 36 પ્લસ 8 નો વર્ગ 64 તો 36 ને 64 100 માટે AO બરાબર વર્ગમૂળ કેટલા નીકળશે 100 નું? તો 10 આવશે. તો આપણને 10 એકમ મળી ગયું છે. બરાબર, AO 10 છે પ્લસ 10 એ યાદ રાખો, અહીંયા -10 પણ છે એટલે ભૂલાઈ ન જાય. આપણે ઓપ્શન નંબર A 10. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 5. શું લખ્યું છે અહીંયા? cosec થીટા ઇન્ટુ sin થીટા બરાબર ખાલી જગ્યા. જો તમને ત્રિકોણમિતીય ગુણોત્તરના બધા જ વિધાનો પછી વ્યસ્ત નિત્યસમ બધું આવડતું હોય ને તો લગભગ આ તમારે 1 સેકન્ડનો ખાલી ક્વેશ્ચન છે આ. ચાલો, cosec અને sin એકબીજાના વ્યસ્ત છે માટે એ વ્યસ્ત હોય તો જવાબ કેટલો આવે? 1. બરાબર, અને પાછું બંને ગુણાકાર છે. ચાલો ત્યાર પછી છઠ્ઠો ક્વેશ્ચન શું લખ્યું છે? કોઈ માહિતી માટે z પ્લસ m બરાબર 32 અને z માઇનસ m બરાબર 2 હોય તો x બાર બરાબર ખાલી જગ્યા. આપણી પાસે ઓપ્શન છે આ 4. તો આપણે સૌથી પહેલાં શું કરશું? આપણને માંગેલું શું છે? x બાર માંગેલું છે. અહીંયા z પ્લસ m ને z માઇનસ m જો આવું ક્યારેક પણ દેખાય તો આપણે એક જ કામ કરવાનું, લોપની રીત કરવાની છે. તો ચાલો લખી દઈએ અહીંયા z પ્લસ m બરાબર 32 z માઇનસ m બરાબર 2. લોપ કરીએ તો અહીંયા m લોપ થઈ જશે. અહીંયા આ ગયું તો z પ્લસ z કેટલા થશે? 2z થશે. અહીંયા 32 ને 2 34 માટે z બરાબર કેટલા આવશે? તો z બરાબર 34 ભાગ્યા 2 એટલે 17 આવે. ચાલો z 17 મળી ગયા. તો આપણે આના પરથી શું મળી જશે? m મળી જશે. ડાયરેક્ટ x બાર નહીં મળે, પહેલાં આપણને m મળશે. ચાલો કોઈ પણ એકમાં તમે કિંમત મૂકી દો તમને જવાબ મળી જશે, આમાં કાં તો આમાં. તો ચાલો પહેલાં સમીકરણ મૂકી દઈએ. તો z પ્લસ m બરાબર કેટલા છે? 32. તો ઝેડની કિંમત આપણને આપેલી છે કેટલા છે? 17. તો 17 પ્લસ m બરાબર 32. ચાલો માટે m બરાબર શું થશે? 32 માઇનસ 17. હવે જો m 32 માંથી 17 જાય તો કેટલા વધે? 15 વધશે. તો અહીંયા આવશે m બરાબર 15. હવે તમને m મળી ગયું અને z મળી ગયું. હવે z બરાબર 3m માઇનસ 2x બાર કિંમત મૂકી દો એટલે તમારો જવાબ ઓટોમેટિકલી આવી જશે. તો મૂકી દઈએ. ચાલો આપણી પાસે z કેટલા છે? તો 17 છે. ત્યાર પછી આપણી પાસે 3m કેટલા છે? તો 15 છે માઇનસ 2x બાર. ચાલો 17 15 તેરી 45 માઇનસ 2x બાર. હવે 45 ને તમે આ બાજુ લાવો તો આ બાજુ લઈ આવો. તો ચાલો 17 માઇનસ 45 17 માઇનસ 45 તો શું હશે? માઇનસ 2x બાર. બરાબર, હવે 17 માંથી 45 જાય તો કેટલા વધશે? અહીંયા માઇનસ 28 બરાબર માઇનસ 2x. ચાલો બંને બાજુ માઇનસ કટ તો કેટલા આવશે? અહીંયા x બાર બરાબર 28/2 એટલે ઉડી ગયા તો કેટલા આવશે? 14 28 માટે x બાર બરાબર કેટલા આવશે? 14. તો x બાર આપણો કેટલા આવી ગયો? 14 આવી ગયો છે. બરાબર, તો છે ને ઇઝી. બરાબર, ખાલી આપણે રકમ મોટી લાગે, બાકી એવું કંઈ છે નહીં. ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ખાલી જગ્યાઓ. કેટલા પ્રશ્નો છે? પ્રશ્ન 7 થી લઈને 12 સુધી છે. બરાબર, એમાં 7મો ક્વેશ્ચન શું આપેલું છે આપણને? તો લખ્યું છે 15m² અને 25mn² નો લસા ખાલી જગ્યા છે. લસા લેતા આપણને ખાસ આવડતું હોવું જોઈએ. લસા અને ગુસા આ તો ખાસ આપણને ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલા આપણે જે 15m² છે લખી દઈએ 15m². ચાલો છૂટા પાડીએ એને તો શું આવે? 3 × 5 = 15. તો 3 × 5 ગુણ્યા m²n². m²n એને એમ જ રહેવા દો, કાંઈ નથી કરવાનું. બરાબર, ત્યાર પછી શું છે? અહીંયા 25mn². તો લખો અહીંયા 25mn². તો પછું 25 તો 5 નો વર્ગ આવશે ગુણ્યા m ગુણ્યા n². ઓકે, હવે આપણે લસા મેળવીએ. તો ચાલો જોઈએ લસાનો રૂલ્સ શું છે. અહીંયા તો લસાનો નિયમ કંઈક આ રીતે છે કે બંનેમાં કોમન હોવો જોઈએ પણ એની મોટી ઘાત. તો બંનેમાં કોમન સામાન્ય શું છે? તો 5 છે. મોટી ઘાત એટલે 5 નો વર્ગ. હવે જે કોમન નથી એ પણ લખી નાખો તો 3. હવે m જે દેખાય છે તો એમાં પણ m² છે અને અહીંયા n માં n² છે. તો m² n² એટલે 5 નો વર્ગ 25 25 તેરી 75 75 m² n². ચાલો જોઈએ આપણી પાસે આવો કયો ઓપ્શન છે. તો જોઈ લો તમને અહીંયા લાસ્ટ ઓપ્શન તમને એ જ આપેલું છે 75 m² n². તો એ આપણો રાઈટ આન્સર છે. ત્યાર પછી 8મો ક્વેશ્ચન શું કહે છે? અહીંયા p of x બરાબર
x નો વર્ગ માઇનસ 6x પ્લસ 8ના શૂન્યોની મહત્તમ સંખ્યા ખાલી જગ્યા મળે। ચાલો 4, 1 અને 2 આપણને ઓપ્શન આપેલું છે। તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ જો આપણને બહુપદીની મહત્તમ ઘાત 2 આપેલી હોય તો શૂન્યો પણ એટલા જ મળે। કેટલા આવશે? તો 2 આવશે। જો 3 આપેલી હોત તો 3, જો સુરેખ બહુપદી હોત તો 1 મળતે આપણને, બરાબર। એ વસ્તુ આપણને ખાસ ખબર હોવી જોઈએ। ત્યાર પછી 9મો ક્વેશ્ચન શું લખ્યું છે? લોટરીની 1000 ટિકિટોમાં કુલ 50 ઇનામો વહેંચવાના છે। ટિકિટ કેટલી છે? 1000 અને ઇનામ કેટલા મળશે? 50। જો પરાક્રમભાઈએ તે લોટરીની એક ટિકિટ ખરીદેલ હોય તો તેને ઇનામ મળવાની સંભાવના ખાલી જગ્યા થાય। આપણને ઇનામ મળવાની સંભાવના માંગેલી છે, બરાબર। તો યાદ કરો આપણે સૂત્ર શું આવશે? તો કુલ પરિણામ જે છે આપણી 1000 ટિકિટ છે તો 1000 આપણું કુલ પરિણામ આવશે, પણ ઇનામ મળવાની સંભાવના માંગેલી છે તો ઇનામ કેટલા મળી શકે છે? તો ભાઈ 50 ઇનામો છે અહીંયા, બરાબર। તો 50 એ આપણું શક્ય પરિણામ આવશે। તો 50 ના છેદમાં આપણને ખબર છે 50 ગુણ્યા 20 કરો તો કેટલા આવે? 1000, બરાબર। તો અહીંયા આપણો જવાબ જે છે 1/20 આવશે। તો કયો આન્સર છે અહીંયા? તો અહીંયા લાસ્ટ ઓપ્શન છે 1/20 જે આપણો રાઈટ આન્સર છે। તો ચાલો આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। તો હવે આપણે જોઈએ 10મો ક્વેશ્ચન શું લખ્યું છે? sin a બરાબર 8/17 હોય તો cos a બરાબર ખાલી જગ્યા થાય। ચાલો તો આપણે sin a ની વાત કરી છે તો આપણે એક ત્રિકોણ દોરી દઈએ એટલે ખ્યાલ આવી જશે આપણને। તો કાટકોણ ત્રિકોણ મુજબ અહીંયા a, b અને c લઈએ તો ચાલો sin માટે કઈ બાજુ આવે? તો સામેની બાજુ છેદમાં કર્ણ। તો સામેની બાજુ તો અહીંયા કોણ આવશે? bc છે, તો આપણે ધારી લઈએ કે 8 છે, બરાબર। અને કર્ણ કેટલા છે? 17 છે। ઓકે, જો તમે પાયથાગોરસ કરશો તો તમને ખ્યાલ આવશે કે આ પાયથાગોરસની ત્રિપુટી છે 15, 8 અને 17 ની ત્રિપુટી છે। શું? 15, 8 અને 17। જો પાયથાગોરસનો ઉપયોગ કરશો તો ખ્યાલ આવી જશે। ચાલો તો અહીંયા તમારો જવાબ શું આવશે? તો આપણને જે ABC માં આપ્યું છે તો cos માંગેલું છે। શું? cos a। તો cos માટે કઈ બાજુ? તો cos a = પાસેની બાજુ છેદમાં કર્ણ। તો પાબાના છેદમાં કર્ણ માંગેલું છે તો શું આવશે? પાસેની બાજુ 17 અને પાસેની બાજુ 15, 15 ના છેદમાં કેટલા આવશે? 17। કયો ઓપ્શન છે અહીંયા? તો આ રાઈટ આન્સર છે 15/17। ત્યાર પછી 11મો ક્વેશ્ચન શું લખ્યું છે અહીંયા? જો O કેન્દ્રવાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA તથા PB વચ્ચે 80 અંશનો ખૂણો બનાવે તો ખૂણો POA બરાબર ખાલી જગ્યા 60, 80 કે 50 આપણને ઓપ્શન આપેલું છે। ચાલો જોઈએ અહીંયા એક આપણે વર્તુળ દોરીએ। હવે શું કીધું છે આપણને કે વર્તુળને બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB છે તો દોરી દઈએ અહીંયા સ્પર્શકો। અહીંયા P છે, અહીંયા A લઈએ અને અહીંયા B। બીજું શું કીધું છે તમને કે એ સ્પર્શકો વચ્ચેનો ખૂણો કેટલો છે? 80 અંશ છે, તો અહીંયા આપણે 80 લખી દઈએ। બંને વચ્ચે ખૂણો 80। અહીંયા આપણે લઈ લઈએ કેન્દ્ર O, અહીંયા ત્રિજ્યા દોરી લઈએ આપણે। ચાલો તો શું માંગે છે? POA ક્યાં છે? તો POA એટલે કે આ ખૂણો આપણને માંગેલો છે। બહુ ઈઝી સવાલ છે આ, બરાબર। શું કરવાનું છે જરા જો આ તમારો ખૂણો 80 અંશનો છે તો આ કેટલો થાય? તો આ થાય 100 અંશનો। કેટલો? આખો AOB કેટલા થાય? 100 અંશનો થાય, બરાબર। તો AOB તમને 100 અંશનો થાય, AOB કેટલા? 100 અંશનો થાય તો એના અડધા કર નાખવાના છે। અહીંયા પણ અડધું થાય ને અહીંયા બી અડધું થાય, બરાબર। તો અહીંયા કેટલા આવશે? તમારે 50 આવશે। કેટલા આવશે? 50। જો આખી રીત જોવી હોય તો તમે આ રીતે કરી શકો છો। ચાલો જો અહીંયા ખૂણો કયો છે? AOB, ખૂણો AOB પ્લસ ખૂણો APB, ખૂણો APB બરાબર કેટલા થાય? સામસામેના ખૂણાનો 180 અંશ થાય, બરાબર। ચાલો AOB જે આપણી પાસે નથી તો એને AOB રાખીએ અને APB 80 આપેલું છે તો આપણને કેટલા મળે અહીંયા? AOB તો ખૂણો AOB બરાબર 180 માંથી 80 જાય તો કેટલા આવે? 100। હવે તમારે શું કરવાનું છે? હવે તમારે POA માંગેલું છે તો હવે ખૂણો POA બરાબર ખૂણો AOB ભાગ્યા તમારે 2 કરી દેવાનો છે, એટલે કે 100 ભાગ્યા 2 થાય તો કેટલા આવે? 50, બરાબર। તો તમને ખૂણો POA કેટલા મળશે? અહીંયા તમને 50 અંશ, બરાબર। તમને અહીંયા છેલ્લો ઓપ્શન આપેલો છે 50 અંશ। ઓકે, સમજાઈ ગયું? ચાલો ત્યાર પછી 12મો ક્વેશ્ચન શું લખ્યું છે? જો અવલોકનો 64, 40, 48, x, 43, 48, 43 અને 34 નો
બહુલક 43 હોય, યાદ રાખજો બહુલક તમને 43 આપેલું જ છે। બહુલક ક્યારે થાય કે જ્યારે એ સંખ્યા તમારે વધારે વખત પુનરાવર્તન થતી હોય તો, બરાબર। તો x + 3 બરાબર ખાલી જગ્યા। ચાલો તો આ x કેટલો હશે જરા જો તો અહીંયા કે તમને બહુલક 43 કીધું છે તો શું વધારે વખત પુનરાવર્તન થાય છે? તો અહીંયા જો 43 કેટલી વાર છે? 1 2 પછી બીજું ક્યાંય નથી, તો 48 એ 2 વાર છે। મીન્સ કે જે x જે છે ને એ તમારું શું હશે? 43 હશે। x પણ શું હશે? 43, તો જ એને બહુલક કીધું છે, બરાબર। તો આ 43 43 ને 43 એ 3 વાર થયા એટલે કે વધારે વખત થઈ ગયું। હવે આપણે શું કીધું છે? x + 3, તો હું અહીંયા મૂકી દઉં 43 + 3 તો કેટલા આવે? 46। તો આપણો રાઈટ આન્સર છે 46, બરાબર। આ રીતે આપણે આ દાખલો ગણવાનો હતો। ચાલો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાના છે વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે। પ્રશ્ન 13 થી 16 સુધીનો હશે અહીંયા। તો 13મો પ્રશ્ન શું છે આપણી પાસે? લખ્યું છે નીચે આપેલ અવયવ ટ્રી માટે x + y બરાબર 24 થાય કે નહીં ચેક કરી લઈએ। ચાલો જોઈએ અહીંયા y છે, y કઈ રીતે મળશે આપણને? તો આ બેના ગુણાકાર દ્વારા, તો 2 દુ 4, તો આપણને y બરાબર 4 મળશે। ઓકે ચાલો હવે x મેળવવાનું છે આપણે, તો x કઈ રીતે મળશે? તો 5 × 4 એટલે કે 5 × y છે તો y ની કિંમત તો 4 મળી, તો 5 ચોક 20, તો આ કેટલા છે? 20। તો હવે x + y એટલે x ની કિંમત 20 ને આ 4, તો 20 + 4 કેટલા થાય? તો ઓબ્વિયસલી 24 થશે, એટલે કે આપણો આન્સર રાઈટ છે, બરાબર, ખરું છે। ચાલો ત્યાર પછી 14મો ક્વેશ્ચન શું લખ્યું છે? બહુપદી x² - 18x + 72 ના બંને શૂન્યોની સંજ્ઞા ધન મળે છે। ખાસ ધ્યાન રાખો, સંજ્ઞા માંગેલી છે આપણને કેવી? ધન મળે છે। જો આપણને બહુ વધારે પડતું કન્ફ્યુઝન લાગતું હોય તો દાખલાને તમારે ગણીને જ જોઈ લેવાનું છે, એમાં કોઈ રિસ્ક લેવાની જરૂર નથી તમારે। ચાલો તો અહીંયા લખ્યું છે x², કેટલામાં છે? 14મો ક્વેશ્ચન છે અહીંયા। તો x² - 18x + 72, 72 એકા 72, 72 ના એવા ભાગ પાડો કે -18 આવે, તો આપણને ખબર છે કે 12 × 72 થાય, બરાબર, 12 × 72, તો x² - 12x - 6x + 72। ઓકે જરા કોમન કાઢીએ આપણે, તો શું નીકળશે? x કોમન નીકળે તો x - 12, અને અહીંયા જો આપણે કોમન કાઢીએ તો કઈ શું નીકળશે? અહીંયા -6 નીકળશે, તો આવશે અહીંયા x - 12। ઓકે ચાલો માટે x - 6 અને x - 12 = 0। ચાલો તો x બરાબર કેટલા આવે? 6 મળે, અને x બરાબર કેટલા મળે? 12 મળે। ચાલો તો આપણને x બરાબર 6 ને x બરાબર 12 મળે, એટલે કે બંને કેવા? ધન મળ્યા છે। તો આપણો આ પણ જે ક્વેશ્ચન છે એ પણ કેવો છે? સાચો છે, બરાબર। ત્યાર પછી 15મો ક્વેશ્ચન શું લખ્યું છે આપણને? જો બંને રેખાઓ સંપાતી હોય, યાદ કરો સંપાતી હોય, યાદ છે ને જ્યારે અનંત ઉકેલ મળે ત્યારે સંપાતી હોય, તો લખ્યું છે આપણને સંપાતી હોય તો અનંત ઉકેલ મળે છે। સાચી વાત છે। શું લખ્યું? તેથી બંને સમીકરણો સુરેખ અવલંબી છે નહીં તેમ કહેવાય। જો અહીંયા બહુ કન્ફ્યુઝન વાળી વસ્તુ છે, તમને એવું લખ્યું છે સુરેખ અવલંબી છે પછી નહીં લખ્યું છે, એટલે ઘણા છોકરા આ જોવે નહીં અને ડાયરેક્ટ અવલંબી છે એવું વાંચી લે, બરાબર। તો અહીંયા અવલંબી છે નહીં લખ્યું છે, તો અહીંયા આપણો જે આન્સર છે એ શું આવશે? ખોટું આવશે, બરાબર। અવલંબી છે લખ્યું હોય તો ખરું છે, બરાબર, અને નહીં લખ્યું એટલા માટે ખોટું આવશે, એટલે ખાસ ધ્યાન રાખવું છે। ચાલો ત્યાર પછી 16મો ક્વેશ્ચન શું લખ્યું? ઘટના ઈ ની સંભાવના પ્લસ ઘટના ઈ નહીં ની સંભાવના કેટલું થાય? 1 થાય। અહીંયા કેટલા આપ્યો? 0। આ પણ કેવું છે? આપણો આન્સર ખોટો છે, બરાબર, એટલે પેલા બે સાચા અને પછીના બંને ખોટા છે, બરાબર। કેટલો ઈઝી હતો। ચાલો હવે ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાના છે એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપો, જેમાં પ્રશ્નો છે 17 થી 20 સુધી। ચાલો એમાં 17મો પ્રશ્ન છે જો a બરાબર 10 તથા d બરાબર 10 હોય તો બનતી સમાંતર શ્રેણીનું બીજું પદ જણાવો। ચાલો આપણને બીજું પદ જણાવો કીધું છે, તો બીજું પદ માટે આપણે જો અહીંયા રીત નથી દર્શાવવાની, ખાલી તમારે જવાબ આપવાનો છે, એક શબ્દમાં હોય કે વાક્યમાં હોય કે અંકમાં હોય, બરાબર। તો રીત અહીંયા સાઈડ પર આપણે કરીએ અહીંયા, તો ચાલો અહીંયા તમને બીજું પદ કીધું છે, તો a2 બરાબર શું આવે? a + d થશે, a + d, તો a કેટલા છે? 10 ને d પણ કેટલા છે? 10, તો 10 + 10 કેટલા થાય? તો આવશે 20। તો બીજું પદ કેટલું હશે? 20 હશે, તો આપણે આન્સર લખી દઈએ a2 બરાબર 20, બરાબર। એવી રીતે જો હવે 18મો ક્વેશ્ચન વર્તુળના આપેલ વ્યાસને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય, બરાબર, વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? વ્યાસ આપેલી હોય તો માનો કે કોઈ વ્યાસ દોરો, ચાલો અહીંયા અમે
વર્તુળમાં કોઈ વ્યાસ લીધું વચ્ચે, તો એને સમાંતર સ્પર્શક કેટલા હશે? તો 2 જ હશે, એક તો ઉપરની તરફ અને એક નીચેની તરફ, બરાબર. એટલે કેટલા આવશે? વધુમાં વધુ 2 સમાંતર સ્પર્શકો મળે. ત્યાર પછી 19મો પ્રશ્ન શું લખ્યું છે? લીપ વર્ષમાં 2 ડિસેમ્બરે ગુરુવાર હોવાની સંભાવના કેટલી થશે? જો ઘણા છોકરા જ્યારે આવા ક્વેશ્ચન જોઈએ તો એ કન્ફ્યુઝ થઈ જાય, બરાબર, શું કરવા છે, પણ કોઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અહીંયા લીપ વર્ષ લખ્યું હોય કે બિન લીપ વર્ષ લખ્યું હોય કાંઈ ફરક પડતો નથી. આપણને અહીંયા વારથી મતલબ છે કે 2 ડિસેમ્બરે કયો વાર હશે. અહીંયા લખ્યું છે જેમ કે ગુરુવાર વાત કરી છે અહીંયા, બરાબર. તો ગુરુવાર હોવાની સંભાવના કેટલી? તો ગુરુવાર તો એક વાર છે, 7 વાર પૈકી એક વાર છે, તો એ કેટલી વાર આવશે? એક જ વાર આવશે. તો અહીંયા આપણે જે સંભાવના છે 1/7 આવે, બરાબર. ત્યાર પછી 20મો ક્વેશ્ચન શું લખ્યું છે? એક બોલર દ્વારા 10 મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે. તમને આપ્યો છે આંકડાઓ 2, 6, 4, 5, 0, 2, 1, 3, 2, 3, બરાબર. તો આ માહિતીનો બહુલક શોધો. યાદ કરો, આ 9મા ધોરણ જેવો દાખલો છે, બરાબર. તો અહીંયા સૌથી વધુ વખત પુનરાવર્તિત પામતી સંખ્યા કઈ છે? તો જરા જોઈ લો અહીંયા કઈ છે. તો મને તો અહીંયા દેખાય છે 2 દેખાય છે. કોણ દેખાય છે? 2, જે આપણને 3 વખત દેખાય છે. બીજું કોઈ સંખ્યા છે? નથી. તો આપણો આન્સર શું આવશે? અહીંયા આપણો રાઈટ આન્સર આવશે 2. બહુલક કેટલો છે અહીંયા? 2. તો હવે આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે જોડકા. કેટલા છે? પ્રશ્ન 21 થી 24 સુધી. આપણા લાસ્ટ પ્રશ્નો આવી ગયા છે, બરાબર. તો શું છે અહીંયા લખ્યું છે? 21મો પ્રશ્ન, એક ધારથી છોલેલી નળાકાર પેન્સિલ, બરાબર. એક ધારથી છોલેલી નળાકાર પેન્સિલ. જો તમે ઉપરથી ધાર તમે જો છોલેલું હોય તો એ તમને શંકુ જેવો દેખાય, અને નીચેનો ભાગ કેવો? નળાકાર હોય. તો શંકુ પ્લસ નળાકાર, તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો કયું આવશે અહીંયા? નળાકારનું આવે 2πrh અને શંકુની આવે πrl, એટલે કે સી ઓપ્શન છે. તો પહેલા સાથે સી ઓપ્શન આવશે. ત્યાર પછી જો ઢાંકણવાળી કલરની ડોલ, એનો મતલબ એવું થયું કે આપણે નળાકારને વિચારવાનું છે જે ઉપરથી બંધ છે, બરાબર. એટલે કે અહીંયા કુલ પૃષ્ઠફળ, નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર આપણને ખબર હોય છે શું આવે? 2πr(h+r), એટલે એ ઓપ્શન આવશે, બરાબર. એનો મતલબ એવું છે કે આપણને સૂત્ર આવડતું હોવું જોઈએ. ત્યાર પછી આપણને 23મો પ્રશ્ન આપેલું છે અહીંયા વૃત્તાંશ. હવે એ વ્યાખ્યા આધારિત છે. ચાલો પહેલાં તો આપણને વૃત્તાંશ ખબર હોવું જોઈએ. તો એક નાનું એ સર્કલ દોરું છે અહીંયા. તો આ છે આપણું સર્કલ. એમાં વૃત્તાંશ કઈ રીતે હોય? તો એમાં 2 ત્રિજ્યા હોય અને ચાપ હોય. તો 2 ત્રિજ્યા અને ચાપ વચ્ચે ઘેરાયેલો જે પ્રદેશ છે આપણો શું છે? વૃત્તાંશ છે, બરાબર. તો ક્યાં લખ્યું છે અહીંયા? ચાપ અને 2 ત્રિજ્યા. તો પહેલું જ છે અહીંયા 2 ત્રિજ્યા અને વર્તુળની ચાપ વચ્ચે ઘેરાયેલો પ્રદેશ, એટલે પહેલા સાથે પહેલું જ આવશે અહીંયા, એ ઓપ્શન જ આવશે. ત્યાર પછી ચાપ. ચાપ શું છે? તો ચાપ એ પરિઘ પર જ આવેલું હોય. ક્યાં હોય? પરિઘ પર જ આવેલું હોય છે. તો કયો ઓપ્શન આવશે જરા જોઈએ આપણે? તો અહીંયા બી ઓપ્શન આવશે, વર્તુળના પરિઘનો એક ભાગ છે. તો ચાપમાં શું આવશે? બી, બરાબર. એટલે પહેલામાં 23માં તમારે એ અને 24માં તમારો બી ઓપ્શન આવશે. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ સંપૂર્ણ પૂરું થાય છે, બરાબર. બાકીના પ્રશ્નપત્રનો વિભાગ એ જોવા માટે તમે જોડાયેલા રહો અમારી સાથે, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે તમારા મિત્રોને પણ તમારે આ ખાસ મોકલી આપવાનું છે, એટલે કે શેર કરવાનું છે, બરાબર. ત્યાં સુધી જોતા રહો ગુપ્તા સર એજ્યુકેશન.